હેલો સ્ટુડન્ટ, કેમ છો તમે બધા? મજામાં? વેલ ડન. તો વિદ્યાર્થી મિત્રો, આગળની વિડીયો તમે જોઈ કે નહીં જોઈ? આ ચેપ્ટરની સૌ પ્રથમ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ વિડીયો જોઈ લેજો. ઓકે, તો જ આ વિડીયો જોજો, તો જ તમને ખબર પડશે. ઓકે, તો આજની વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 2 જે સ્ટાર્ટ કર્યું હતું એમાં દાખલો નંબર 4 નીચેના વ્યવહારોની નીલિમાના ચોપડે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશો તે જણાવો કારણ સહિત. ઓકે, એ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, રેડી છો ને તમે બધા? આગળની વિડીયોમાં મેં ઉદાહરણ નંબર 11 કરાવ્યું હતું, જે તમે જોઈ કે નહીં? જો એ જોઈ હશે તો તમને આજના દાખલામાં ખબર પડશે, અને જો ના જોઈ હશે તો તમને જરા પણ ખબર નહીં પડે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. તો શું લખ્યું છે? નીલિમાના ચોપડે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશો તે કારણ સહિત જણાવો. મેં તે જણાવો લખ્યું છે, તમે લખી લેજો, કારણ સહિત જણાવો. ઓકે, તો મેં આવું ફોર્મેટ બનાવ્યું છે. બુકમાં બીજું હોય તો તમે જોઈ લેજો, તમને કઈ મેથડ ફાવે. ઓકે, તો સૌપ્રથમ વ્યવહાર આપેલું છે. ફર્સ્ટ નંબરનું શું વાંચ્યું છે એ જોઈ લઈએ આપણે. વ્યવહાર નંબર 1, ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. શું લખ્યું છે? ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો સૌપ્રથમ આપણે આમાં શું કરવાનું છે? વ્યવહાર વાંચવાનું, પછી એ વ્યવહાર પરથી એમાં કયા બે ખાતાનો સમાવેશ થયેલો છે એ જોઈશું. ઓકે, અને પછી એ ખાતાનો સમાવેશ કેમાં થાય છે એ કરીશું. પછી એનું રીઝન આપશું, ઉધાર કે જમા થવાનું રીઝન. ઓકે, તો 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો રોકડ લાવે છે તો એક તો રોકડ ખાતું આવશે. અને યાદ કરો, ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ લાવે તો એ કયા ખાતે આપણે કરતા હતા? મૂડી ખાતે. તો એક ખાતું આવશે મૂડી ખાતું. હવે રોકડ ખાતાનો સમાવેશ તમને ખબર જ છે, શેમાં થાય છે? માલ મિલકત ખાતામાં. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, માલ મિલકત ખાતું. અને મૂડીનો સંબંધ કોના જોડે છે? ધંધાના માલિક સાથે છે, એટલે મૂડી ખાતાનો સમાવેશ એમાં થશે? વ્યક્તિ. તો એનો સમાવેશ થશે વ્યક્તિ ખાતાનો. હવે માલ મિલકત ખાતાનો નિયમ શું છે? માલ મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. અહીંયા રોકડ ધંધાનો માલિક લાવી રહ્યો છે, એટલે કે રોકડ ધંધામાં આવે છે, તો શું કરશું આપણે? ઉધાર કરીશું. રોકડ ધંધામાં આવે છે એટલે ઉધાર કરીશું. અને ધંધાનો માલિક શું કરી રહ્યો છે? રોકડ આપનાર છે. ધંધાનો માલિક રોકડ આપનાર છે. યાદ કરો, વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. તો અહીંયા ધંધાનો માલિક રોકડ આપનાર છે એટલે એને શું કરીશું? આપણે જમા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વ્યવહાર નંબર 1 ની સમજણ પડી કે નહીં પડી? પડી હોય તો પણ કમેન્ટ કરો, અને ના પડી હોય તો પણ કમેન્ટ કરો. અને જો તમે ચેનલ પર નયા હો તો પહેલા આગળની વિડીયો જોઈ લેજો, તો જ તમને આજની વિડીયોમાં ખબર પડશે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને ઓન કરી લો, વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રોને શેર કરો, જેનાથી એમને પણ હેલ્પ મળે. ઓકે, હવે જોઈશું બીજા નંબરનો વ્યવહાર. ₹10,000ની જસલીન પાસેથી લોન લીધી. હવે એક વાત કહું કે આપણે લોન લઈએ તો આપણી પાસે શું આવે? રોકડ આવે. તો એક ખાતું કયું ખાતું આવશે? એક ખાતું રોકડનું આવશે. અને આપણે રોકડ મળી તો કોના પાસેથી મળી રહી છે? જસલીન આપી રહી છે, તો એક ખાતું આવશે જસલીનનું ની લોનનું ખાતું. એકલું જસલીન નહીં લખી શકે આપણે એના પાસેથી લોન લઈ રહ્યા છે તો લોન લખવું જરૂરી છે. હવે તમને ખબર જ છે, રોકડ ખાતાનો સમાવેશ શેમાં થાય છે? માલ મિલકત ખાતામાં. શેમાં થાય છે? માલ મિલકત ખાતામાં. અને જસલીન કોણ છે? એ કે વ્યક્તિ છે, તો એનો સમાવેશ શેમાં થશે? વ્યક્તિ
વ્યક્તિ ખાતામાં. હવે માલ મિલકત ખાતાનો નિયમ શું છે? રોકડ માલ કે મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. અહીંયા રોકડ આવી રહી છે ને, લોન લેવાથી રોકડ આવી રહી છે, તો શું લખીશું? રોકડ ધંધામાં આવી રહી છે એટલે શું કરીશું? એને ઉધાર કરીશું. સમજણ પડી કે નહીં? રોકડ આવે તો ઉધાર કરીશું. અને વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. અહીંયા જસલીન આપણને શું કરી રહી છે? લોન આપી રહી છે. તો જસલીન લોન આપનાર છે, તો લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. વેલ ડન વિદ્યાર્થી મિત્રો. હવે જોઈશું ત્રીજા નંબરનો વ્યવહાર. શું લખ્યું છે? ₹30,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. હવે આપણે ખાતું ખોલાવીએ બેંકમાં, તો રોકડ આપણી પાસે આવે કે જાય? જાય. તો એક ખાતું તો રોકડનું આવશે, ઓકે, અને રોકડ આપણે શેમાં ભરી રહ્યા છીએ? તો બેંકમાં. તો એક ખાતું કોનું આવશે? બેંકનું ખાતું, ઓકે. હવે રોકડ ખાતાનો સમાવેશ તમને ખબર જ છે શેમાં થાય છે? માલ મિલકત. શેમાં? માલ મિલકતનું ખાતું. અને બેંક પણ આપણી મિલકત છે, ખબર છે ને? તો એનો સમાવેશ પણ માલ મિલકત ખાતામાં થશે. ના, બેંક આપણી મિલકત છે, એનો સમાવેશ વ્યક્તિમાં થાય છે. અહીંયા ભૂલ કરી ને તમે? ભૂલ કરી ને? એનો સમાવેશ શેમાં થશે? વ્યક્તિ ખાતામાં. યાદ રાખજો. હવે રોકડ બેંકમાં ભરી રહ્યા છે, તો રોકડ શું થઈ રહી છે? રોકડ ધંધામાંથી જાય છે. રોકડ ધંધામાંથી જાય છે. અને રોકડ આવે તો ઉધાર અને જાય તો જમા. વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. તો અહીંયા બેંક શું કરી રહી છે? લેનાર છે ને, બેંક રોકડ લેનાર છે, એટલે લેનાર ખાતે શું કરીશું આપણે? ઉધાર. એટલે બેંકનું ખાતું ઉધાર થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી રહી છે કે નહીં? ફટોફટ કમેન્ટ બોક્સમાં જણાવો. હવે જોઈશું ચોથા નંબરનો વ્યવહાર. શું લખ્યું છે? ₹8,000માં કમ્પ્યુટર ખરીદ્યું. આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ અને એનું નામ આપ્યું હોય તો પહેલા તો એનું ખાતું આવશે. કમ્પ્યુટર ખરીદી રહ્યા છે તો કમ્પ્યુટરનું ખાતું આવશે. અને માલ શબ્દનો ઉલ્લેખ નથી એટલે રોકડ ખાતું આવશે. કેમ કે કમ્પ્યુટર ખરીદીએ તો શેનાથી ખરીદીએ? રોકડથી ખરીદીએ, તો એક ખાતું કોનું આવશે? રોકડ ખાતું. હવે કમ્પ્યુટરનું ખાતું એક મિલકત છે, કમ્પ્યુટર આપણી મિલકત છે, તો એનો સમાવેશ માલ મિલકતમાં થશે. શેમાં થશે? માલ મિલકતમાં. અને રોકડ ખાતું તો તમને ખબર જ છે એનો સમાવેશ શેમાં થાય છે? વિદ્યાર્થી મિત્રો બોલતા જજો તમે. એવું ના વિચારજો કે અમે તો ઓનલાઈન ભણી રહ્યા છીએ તો મોઢો બંધ કરીને પોતાના જાતને બોલો, ઓકે? ઠીક છે. હવે માલ મિલકત ખાતાનો નિયમ શું છે? માલ કે મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. અહીંયા આપણે શું લખ્યું છે? કમ્પ્યુટર ખરીદ્યું છે, તો કમ્પ્યુટર ખરીદીએ તો કમ્પ્યુટર આવે, ઓકે. કમ્પ્યુટર ધંધામાં આવે છે અને માલ કે મિલકત આવે તો ઉધાર કરીશું. અને રોકડ શું થઈ રહી છે? કમ્પ્યુટર ખરીદવાથી રોકડ ધંધામાંથી જાય છે. રોકડ આવે તો ઉધાર અને જાય તો જમા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી સમજણ પડી કે નહીં? હવે આપણે જોઈશું પાંચમા નંબરનો વ્યવહાર. શું લખ્યું છે? ₹1,000ની સ્ટેશનરી ખરીદી. સ્ટેશનરી ખરીદી, તો એક તો સ્ટેશનરીમાં તમને ખબર જ છે પેન, પેન્સિલ, રબર, પુસ્તક બધું આવી જાય. તો આપણે એક સ્ટેશનરી નહીં લખીએ પણ સ્ટેશનરી ખર્ચ ખાતું લખીશું. શું? સ્ટેશનરી ખર્ચ ખાતું.
સ્ટેશનરી ખરીદી છે અને અહીંયા માલનો ઉલ્લેખ નથી અને આ એક રોકડ વ્યવહાર છે, તો એક ખાતું કોનું આવશે? રોકડનું આવશે. યાદ કરો, વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય અને વ્યક્તિના નામનું પણ ઉલ્લેખ ન હોય તો એ વ્યવહાર કયો વ્યવહાર બની જાય છે? રોકડ વ્યવહાર. અને રોકડ વ્યવહારમાં એક ખાતું આવે છે રોકડનું ખાતું. હવે સ્ટેશનરી એક ખર્ચ છે તો એનો સમાવેશ શેમાં થશે? તમે કહેશો મને ફટોફટ કમેન્ટ બોક્સમાં જણાવો. આવી ગઈ તમને? વેલ ડન. આનો મતલબ છે કે તમે મારી બધી જ વિડીયો જુઓ છો ધ્યાનથી અને નોટ્સ પણ બનાવો છો. વેલ ડન મિત્રો. શેમાં આવશે? એક ખર્ચ છે એટલે એનો સમાવેશ ઉપજ ખર્ચ ખાતામાં આવશે. અને રોકડ ખાતું તો તમને ખબર જ છે, માલ મિલકત ખાતું આવશે એમાં. હવે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું છે? ઉપજ કે લાભ ઉધાર ખર્ચ કે નુકસાન ઉધાર કરો અને ઉપજ કે લાભ જમા કરો. તો સ્ટેશનરી એક આપણું શું છે? સ્ટેશનરી શું છે? બોલો બરાબર. સ્ટેશનરી એક ખર્ચ છે અને યાદ કરો, ખર્ચ કે નુકસાન તો શું થાય છે? ઉધાર થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી રહી છે? એનો મતલબ એ છે. અને માલ મિલકત ખાતાનો નિયમ શું છે? માલ મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. અહીંયા સ્ટેશનરી આપણે ખરીદી રહ્યા છીએ તો રોકડ શું થઈ રહી છે? ધંધામાંથી જાય છે. તો આમ પણ લખી શકીએ આપણે, રોકડ જાય છે અને રોકડ જાય તો જમા. નિયમ યાદ રાખવાનું. ઓકે, હવે જોઈશું છઠ્ઠો વ્યવહાર. શું લખ્યું છે? 20,000 ની ખરીદી કરી. જુઓ, અહીંયા પણ રોકડ શબ્દનો ઉલ્લેખ નથી અને વ્યક્તિનું નામ પણ નથી. તો આ કયો વ્યવહાર કહેલાશે? કયો વ્યવહાર કહેલાશે? રોકડ વ્યવહાર. તો રોકડ વ્યવહારમાં એક ખાતું કોનું આવે? રોકડનું ખાતું આવે. અને અહીંયા જે વસ્તુની ખરીદી કરી છે એ વસ્તુનું નામ પણ નથી આપ્યું અને વસ્તુનું નામ ન આપ્યું તો એક ખાતું કયું ખાતું આવશે? ખરીદ ખાતું. ખરીદી કરી છે તો ખરીદ ખાતું અને વેચાણ કર્યું હોત તો વેચાણ ખાતું આવશે. રોકડ ખાતાનો સમાવેશ તમને ખબર જ છે, એનો પ્રકાર કયો છે? માલ મિલકત ખાતું. અને ખરીદીનો સંબંધ શેનાથી છે? માલથી છે. ઓકે, એ મિલકત છે, મિલકતથી છે તો એનો સમાવેશ માલ મિલકત ખાતામાં થશે. આપણે ખરીદી હંમેશા શેની કરીએ છીએ? કાં તો મિલકતની કાં તો માલની. ઓકે, પણ ધંધામાં હંમેશા માલની જ ખરીદી કહેલાય છે કે માલની આપણે ખરીદી કરીએ તો ખરીદ ખાતું ઉધાર કરવામાં આવે છે. ઓકે, અને મિલકત ખરીદીએ તો જે મિલકત ખરીદી હોય એનું નામ આવે છે. જેમ કે અહીંયા આપણે કમ્પ્યુટર ખરીદ્યું હતું, એ આપણી મિલકત છે તો કમ્પ્યુટરનું ખાતું આપણે ઉધાર કર્યા. ઓકે, સમજણ પડી રહી છે ને? હવે જોઈએ શું લખ્યું છે? 20,000 ની ખરીદી કરી. ખરીદી કરી છે તો ખરીદી કરવાથી રોકડ શું જાય? રોકડ જાય કે આવે? રોકડ જાય છે. અને ધંધામાં માલ આવે છે. ખરીદી કરવાથી શું થાય? માલ આવે. રોકડ જાય તો જમા અને માલ આવે તો ઉધાર. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, આવી રીતે જ ભણતા રહો તમે મારી સાથે. ઓકે, હવે જોઈશું 7મા નંબરનો વ્યવહાર. 30,000 ની રમણ પાસેથી ખરીદી કરી. જુઓ, અહીંયા વ્યક્તિનો નામનો ઉલ્લેખ છે. રમણ પાસેથી ખરીદી કરી તો આ કયો વ્યવહાર છે? ઉધાર વ્યવહાર છે. અને ઉધાર વ્યવહારમાં એક ખાતું કોનું આવે છે? વ્યક્તિનું. તો વ્યક્તિનું નામ શું છે? રમણભાઈ પાસેથી ખરીદી કરી તો આપણે બી ભાઈ લખી દઈએ. રમણભાઈનું ખાતું. ખરીદી કરી છે, વસ્તુનું નામ નથી આપ્યું તો ખરીદ ખાતું આવશે. સમજણ પડી રહી છે? હવે રમણભાઈ એક કોણ છે? એક વ્યક્તિ છે તો એનો સમાવેશ, એનો પ્રકાર શું છે? વ્યક્તિ ખાતું. અને ખરીદીનો સંબંધ માલથી છે તો એનો પ્રકાર માલ મિલકત ખાતું થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી રહી છે કે નહીં? ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો. હવે વ્યક્તિ ખાતાનો નિયમ અહીંયા આવી જઈએ આપણે તો નિયમ વિચારવાનું. વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? ફટાફટ, લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. અહીંયા રમણભાઈ પાસેથી આપણે શું કરી રહ્યા છીએ? રમણ પાસેથી ખરીદી કરીએ એટલે રમણભાઈ આપણને શું? માલ આપનાર છે.
તો લખીશું રમણભાઈ માલ આપનાર છે. ઓકે, રમણભાઈ પાસેથી ખરીદી કરી રહ્યા છે. તો રમણભાઈ પાસેથી ખરીદી કરી રહ્યા છે તો રમણભાઈ માલ આપનાર છે અને આપનાર ખાતે શું થાય? આપનારનું ખાતું જમા થાય. અને માલ મિલકત ખાતાનો નિયમ શું છે? માલ કે મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. ખરીદી કરવાથી શું થાય છે? ખરીદી કરવાથી માલ આવે છે અને માલ આવે તો ઉધાર. વેલ ડન વિદ્યાર્થી મિત્રો. હવે લાગે છે કે તમે ભણી રહ્યા છો મારી સાથે સાથે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવી રીતે જ મંડ્યા રહો. હવે જોઈશું 8મા નંબરનો વ્યવહાર. શું લખ્યું છે? 15,000 નો માલ 28,000 માં રોકડેથી વેચ્યો. જો રોકડ શબ્દનો ઉલ્લેખ છે તો કયો વ્યવહાર કહેલાય છે? રોકડ વ્યવહાર. અને રોકડ વ્યવહારમાં એક ખાતું કોનું હોય છે? રોકડનું ખાતું હોય છે. અને આપણે શું કરી રહ્યા છે? રોકડેથી વેચી રહ્યા છે અને વસ્તુનું નામ નથી આપ્યું એટલે માલ વેચી રહ્યા છું. તો એક ખાતું કયું આવશે? વેચાણનું આવશે. હવે રોકડ ખાતાનો પ્રકાર તો તમને ખબર જ છે, એનો સમાવેશ તેમાં થાય છે માલ મિલકત ખાતામાં. અને વેચાણનો સંબંધ પણ માલથી છે તો એનો પ્રકાર પણ શું કહેલાશે? એનો સમાવેશ પણ શેમાં થશે? માલ મિલકત ખાતામાં. માલ મિલકત ખાતાનો નિયમ તો તમને ખબર જ છે. કહો ફટાફટ કમેન્ટ બોક્સમાં. ફટોફટ કહેવાનું, આમ ઢીલું ઢીલું નહીં બોલવાનું. ફટોફટ કમેન્ટ બોક્સમાં જણાવો. ઓકે ઓકે, વેલ ડન વિદ્યાર્થી મિત્રો. શું માલ મિલકત ખાતાનો નિયમ? માલ કે મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. અહીંયા રોકડેથી વેચાણ કરી રહ્યા છે તો રોકડ શું થઈ રહી છે? વેચાણ કરવાથી રોકડ શું થાય? આવે કે જાય? રોકડ આવે છે. રોકડ આવે તો ઉધાર. અને વેચાણ કરવાથી શું થાય? માલ જાય, ધંધામાંથી જાય છે. માલ ધંધામાંથી જાય છે એટલે એને શું કરીશું? જમા કરીશું. ઓકે, હવે જોઈશું 9મા નંબરનો વ્યવહાર. શું લખ્યું છે? રૂપિયા 8,000 નો માલ 15,000 માં નીલાને વેચ્યો. જો વ્યક્તિનું નામ આપ્યું છે અને વેચાણ કર્યું છે. એક ખાતું નીલાનું ખાતું આવશે ઉધાર વ્યવહારમાં, એક ખાતું વ્યક્તિનું નીલાનું ખાતું. અને શું કરી રહ્યા છે? વેચાણ કરી રહ્યા છે. વસ્તુનું નામ નથી એટલે વેચાણ ખાતું લખીશ. ઓકે, જો કમ્પ્યુટર અહીંયા લખ્યું હતું એટલે મેં કમ્પ્યુટરનું ખાતું લખ્યું, પણ અહીંયા વસ્તુનું નામનો ઉલ્લેખ નથી એટલે આપણે વેચાણ ખાતું લખીશું. નીલા એક વ્યક્તિ છે, એનો પ્રકાર શું થશે? વ્યક્તિ ખાતું. એક વ્યક્તિ છે તો વ્યક્તિ ખાતામાં એનો સમાવેશ થાય. અને વેચાણનો સંબંધ માલથી છે એટલે માલ મિલકત ખાતું આવશે. હવે વ્યક્તિ ખાતાનો નિયમ તમને ખબર જ છે, લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. અહીંયા આપણે નીલાને શું કર્યું? નીલાને વેચ્યો છે માલ. તો નીલા શું છે? નીલા લેનાર છે. નીલા લેનાર છે અને લેનાર ખાતે શું થાય? ઉધાર થાય. અને માલ મિલકત ખાતાનો નિયમ શું છે? માલ મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. વેચાણ કરવાથી માલ ધંધામાંથી જાય છે. માલ ધંધામાંથી જાય છે. આવે તો ઉધાર અને જાય તો શું કરીશું? જમા કરીશું. વેલ ડન વિદ્યાર્થી મિત્રો. હવે છે 10મા નંબરનો વ્યવહાર. રૂપિયા 2,000 નો માલ રમણને પરત કર્યો. રમણને પરત કર્યો એટલે વિચારો, કોણે પરત કર્યું છે? રમણને પરત કર્યું એટલે આપણે રમણને પરત કર્યું છે. જુઓ 7મા નંબરનો વ્યવહાર. રમણ પાસેથી આપણે શું કરી હતી? ખરીદી કરી હતી. હવે રમણને આપણે માલ પરત કરી રહ્યા છીએ તો એક ખાતું તો રમણનું આવશે. અને રમણ પાસેથી ખરીદી કરી છે અને માલ પરત કરી રહ્યા છે તો શું થશે? ખરીદ પરતનું એક ખાતું આવશે. અને રમણ એક વ્યક્તિ છે તો એનો સમાવેશ શેમાં થશે? વ્યક્તિ ખાતામાં. અને ખરીદીનો સંબંધ માલથી છે
તો એનો પ્રકાર માલ મિલકત ખાતું. વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. અહીંયા આપણે રમણને પરત કરી રહ્યા છે, તો રમણ લેનાર છે, રમણને પરત કરી રહ્યા છે, તો રમણ માલ લેનાર છે અને લેનાર ખાતે શું થાય? ઉધાર થાય. અને માલ મિલકત ખાતાનો નિયમ શું છે? માલ મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. ખરીદ પરત કરવાથી માલ આવી રહ્યું છે કે જઈ રહ્યું છે? માલ જઈ રહ્યું છે. માલ ધંધામાંથી જાય છે. શું? માલ ધંધામાંથી જાય છે. આવે તો ઉધાર અને જાય તો શું થાય? જમા. હવે આપણે જોઈશું 11 નંબરનો વ્યવહાર. શું લખ્યું છે? ₹1500 નો માલ નીલાએ પરત કર્યો. જો ઉપર શું લખ્યું હતું? રમણને પરત કર્યું એટલે આપણે પરત કર્યું, અને નીલા એ પરત કર્યું એટલે કે સામેવાળી વ્યક્તિ જેનાથી આપણે વેચાણ કર્યું હતું, જેને આપણે વેચાણ કર્યું હતું એ વ્યક્તિએ આપણને પરત કર્યું. તો એક ખાતું તો નીલાનું આવશે, અને નીલાને આપણે વેચાણ કર્યું હતું તો એક બીજું ખાતું કયું આવશે? વેચાણ પરત ખાતું. સમજણ પડી રહી છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? જુઓ અહીંયા લખેલું છે નીલા એ પરત કર્યું, એટલે કે નીલા એ તમને પરત કર્યું છે, તો નીલાને તમે શું કર્યું હશે? વેચાણ કર્યું હશે. અને નીલાએ માલ પરત કરી રહ્યું છે તો વેચાણ કર્યું હશે, તો વેચાણ પરત ખાતું આવશે. ઓકે. હવે નીલા એક વ્યક્તિ છે તો એનો પ્રકાર શું છે? વ્યક્તિ ખાતામાં આવશે એનો સમાવેશ. અને વેચાણ પરત, વેચાણનો સંબંધ માલથી છે તો માલ મિલકત ખાતું આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે તો બહુ હોશિયાર થઈ ગયા, મારાથી પણ હોશિયાર થઈ ગયા. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. આવી રીતે જોડાયા રહો મારી સાથે અને બધા સમ શીખી લો. ઓકે. હવે વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? માલ મિલકત લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. અહીંયા નીલા એ પરત કર્યું એટલે નીલા આપણને શું? માલ આપનાર છે. નીલા એ માલ આપનાર છે, અને આપનારનું ખાતું શું થાય છે? જમા થાય છે. શું થાય છે? જમા થાય છે. અને વેચાણ પરતથી શું થાય? વેચાણ કર્યું હતું તો માલ ગયું હતું, અને વેચાણ પરતથી માલ આવી રહ્યું છે. માલ ધંધામાં આવે છે, અને માલ ધંધામાં આવે તો ઉધાર. તો વિદ્યાર્થી મિત્રો આટલું સમજણ પડી કે નહીં? હવે આપણે આગળનું વ્યવહાર જોઈશું. 11મા વ્યવહાર સુધી તમને ખબર પડી કે નહીં પડી વિદ્યાર્થી મિત્રો? વેલ ડન વિદ્યાર્થી મિત્રો. હવે જોઈશું આપણે 12મા નંબરનો વ્યવહાર. શું લખ્યું છે? ₹500 લારી ભાડાના ચૂકવ્યા. લારી ભાડાના ચૂકવ્યા. લારી ભાડા એક ખર્ચ છે, તો એક તો લારી ભાડા ખાતું આવશે, અને લારી ભાડાના ચૂકવ્યા છે એટલે કે રોકડ એક જાય છે એટલે કે રોકડ ખાતું આવશે. અને લારી ભાડા એક ખર્ચ છે તો એનો સમાવેશ શેમાં થશે? ઉપજ ખર્ચમાં. શેમાં થશે? ઉપજ ખર્ચ ખાતું. હવે તો તમે બોલવાનું. ઓકે. કેમ કે આટલું બધું તો કરાવ્યું, હવે તો તમને સમજણ પડી જવી જોઈએ. રોકડનો શેમાં સમાવેશ થશે? રોકડનો પ્રકાર શું છે? મિલકત છે, તો માલ મિલકત ખાતામાં આવશે એનો સમાવેશ થશે. હવે નિયમ વિચારવાનો. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું છે? ખર્ચ કે નુકસાન ઉધાર અને ઉપજ કે લાભ જમા. અહીંયા લારી ભાડા શું છે? એક ખર્ચ છે, તો રીઝન લખીશું આપણે. લારી ભાડા એક ધંધાનો ખર્ચ છે. આમ પણ લખી શકીએ ને આમ પણ લખી શકીએ. લારી ભાડા ધંધાનો ખર્ચ છે, આમ લખી શકીએ. અને ખર્ચને શું કરીએ છીએ આપણે? ઉધાર કરીએ છીએ. ઓકે. અને માલ મિલકત ખાતાનો નિયમ શું છે? માલ મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. અને લારી ભાડાના ચૂકવ્યા છે તો રોકડ શું થઈ રહી છે? ધંધામાંથી જાય છે, તો શું લખીશું? રોકડ ધંધામાંથી જાય છે, અને જાય તો શું કરીશું? જમા કરીશું. ઓકે. હવે જોઈશું 13મા નંબરનો વ્યવહાર. શું લખ્યું છે? ₹200 નો માલ આગથી
નાશ પામ્યો, ₹200 નો માલ આગથી નાશ પામ્યો. તો નુકસાન થયું છે, તો જેને લગતું નુકસાન થયું છે એનું ખાતું આવશે. તો આગથી થયેલ નુકસાન આગથી થયેલ નુકસાન નું ખાતું. ઓકે, એક ખાતું તો નુકસાન નું આવશે અને બીજું શું આવશે? ધંધામાંથી ખરીદી સિવાય કે વેચાણ સિવાય કોઈ પણ રીતે માલ જાય તો એક ખાતું કયું ખાતું આવશે? ખરીદનું ખાતું આવશે. ધંધામાંથી વેચાણ સિવાય અન્ય રીતે માલ જાય તો એક ખાતું ખરીદીનું આવશે. તો અન્ય રીતે એટલે કે આગથી થયેલ નુકસાન. આગથી માલ નુકસાન થઈ જાય તો એ આગથી થયેલ નુકસાન એટલે કે આગથી જાય છે ને બહાર ધંધામાં. ઓકે, વેચાણથી તો નથી જતું ને. અને નુકસાનનું ખાતું, તો એનો સમાવેશ ઉપજ ખર્ચમાં થશે કે નહીં? હા. અને ખરીદીનું સંબંધ તમને ખબર જ છે, મિલકતથી કે માલથી છે, એટલે એનો સમાવેશ માલ મિલકત ખાતામાં આવશે. અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું છે? ખર્ચ કે નુકસાન, ઉધારો અને ઉપજ કે લાભ જમા કરો. અહીંયા આગથી માલને નુકસાન થયું છે. એટલે એને શું કરીશું આપણે? ઉધાર કરીશું. અને માલ મિલકત ખાતાનો નિયમ શું છે? માલ મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. માલ ધંધામાંથી જાય છે ને, શું કરીશું? એને જમા કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી કે નહીં આ વ્યવહાર? જો ના પડી હોય તો પણ કમેન્ટ બોક્સમાં જણાવો અને પડે તો પણ જણાવો. ઓકે, અને લાઈક કરતા ના ભૂલજો. ઓકે, અને વિડીયો પૂરેપૂરી જોવાની, અધૂરી નહીં જોવાની. પૂરેપૂરી જોશો તો જ તમને પૂરું કોન્સેપ્ટ ક્લિયર થશે. અને આગળ 12મા ધોરણમાં જ્યારે તમે જજો તો ત્યારે તમને આ બહુ હેલ્પ કરશે આ બધી વસ્તુ. ઓકે, હવે જોઈશું 14મા નંબરનો વ્યવહાર. શું લખ્યું છે? ₹5,000 કમિશનના મળ્યા છે. તો એક ખાતું તો કમિશનનું જ આવી જશે, કમિશન ખાતું. અને કમિશન ના મળ્યા તો શું મળ્યું હશે? રોકડ મળી હશે, તો રોકડ ખાતું આવશે. એક કમિશન આપણી શું છે? એક ઉપજ છે, તો એનો પ્રકાર શું છે? ઉપજ ખર્ચ ખાતું. એનો સમાવેશ ઉપજ ખર્ચમાં થશે. અને રોકડ તો તમને ખબર જ છે માલ મિલકતમાં આવશે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું છે? ઉપજ ખર્ચ કે નુકસાન ઉધાર અને ઉપજ કે લાભ જમા. કમિશન એક ઉપજ છે, તો એને શું કરીશું આપણે? કમિશન એક ઉપજ છે, ઉપજને આપણે જમા કરીશું. અને રોકડ કમિશન મળી રહ્યું છે એટલે રોકડ ધંધામાં આવે છે. રોકડ ધંધામાં આવી રહી છે એટલે શું કરીશું? એને ઉધાર કરીશું. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? હવે લાસ્ટ વ્યવહાર 15 નંબરનો જોઈ લઈએ. શું લખ્યું છે? ₹2,000 પગાર ચૂકવ્યો. પગાર ચૂકવ્યો છે. પગાર એક ખર્ચ છે, તો પહેલા તો એક પગારનું ખાતું આવશે. ઓકે, અને પગાર શેનાથી ચૂકવ્યો આપણે? રોકડથી, તો એક ખાતું રોકડ આવશે. પગાર એક ખર્ચ છે, તો એનો પ્રકાર ઉપજ ખર્ચ ખાતામાં થશે, એનો સમાવેશ. અને રોકડ તો તમને ખબર જ છે, માલ મિલકત ખાતું. હવે જોઈ લઈએ. પગાર એક ખર્ચ છે. તમને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખબર જ છે કે ખર્ચ કે નુકસાન શું કરવાનું? ઉધાર કરવાનું. સોરી, મેં અહીંયા નહીં લખ્યું. લખ્યું છે? હા, લખ્યું છે. પગાર એક ખર્ચ છે એટલે એનો ઉધાર કરીશું. અને રોકડ ધંધામાંથી શું થઈ રહી છે? રોકડ ધંધામાંથી જાય છે. જાય તો શું કરીશું? એને જમા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, કેવી લાગી આજની વિડીયો? તમને ખબર પડી કે નહીં આ સમમાં?
જો ન પડી હોય અને જો જે ટોપિક તમને ન સમજાવ્યો હોય એનો કમેન્ટ બોક્સમાં જણાવો. જે વ્યવહાર તમને ન સમજાયું હોય એ જણાવો. અને તમને ભણવામાં મજા આવે છે કે નહીં એ પણ જણાવો. તો અને જે પણ તમારા જેવા વિદ્યાર્થીઓ છે જે કોચિંગ ક્લાસીસમાં વધારે ફીસ એફોર્ડ નહીં કરી શકતા, તો એમને આ વિડીયો દેખાડો, શેર કરો, તો એ લોકો પણ આ વિડીયો જોઈને કશું શીખે. ઓકે, અને એમને પણ હેલ્પ થઈ શકે અને મને પણ એક મોટિવેશન મળે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું. બાય.